ચેપ્ટર 9 માહિતીનું નિયમન. માહિતી એટલે શું? પહેલા તો કે ભેગા કરેલા આંકડાઓના સંગ્રહને માહિતી કહેવાય. આપણે એક્ઝામ લેવાય ને, એકવાર એક્ઝામમાં 10 માંથી 8 આવે, એકવાર 7 આવે, એકવાર 9 આવે, ક્યારેક 4 આવે. તો આખા વર્ષના આપણે રેકોર્ડ બનાવીએ ને, તો એ આંકડાકીય માહિતી ભેગી કરી, તો એ જે માહિતી ભેગી આંકડાકીય સંગ્રહ કહેવાય ને, આંકડાકીય સંખ્યાનો આપણે એ સંગ્રહને શું કહેવાય? માહિતી. હવે માહિતીનું સંગઠન એટલે શું? તો તમને માર્ક આવ્યા, પહેલી એક્ઝામમાં 8 આવ્યા, બીજી 6 આવ્યા, 9 આવ્યા, પણ એ માહિતીને આપણે ક્રમમાં ગોઠવીએ તો ખબર પડે ક્યારે આપણે મહેનત વધારે કરી હતી તો સારા માર્ક આવ્યા, ક્યારે મહેનત ઓછી કરી હતી તો માર્ક ઓછા થઈ ગયા હતા. તો આ માહિતીની વ્યવસ્થિત રીતે ગોઠવણી કરવાની પ્રક્રિયા હોય ને, એને માહિતીનું સંગઠન કહેવાય. હવે જે આપણે આંકડાકીય માહિતી પરથી ઝડપથી, કેવી રીતના? તો કે ઝડપથી કોઈ ચોક્કસ માહિતી મેળવવા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ થાય છે. આવૃત્તિ ચિહ્ન એટલે શું? જો મેં દર્શાવ્યા છે નીચે. તો કે 1 લીટો કરીએ ને આપણે રોમન 1 એટલે એને 1 કહેવાય, પછી 2 કરીએ તો 2, 3 કરીએ આ લીટા એટલે શું કહેવાશે? એને 3, 4 કરીએ તો 4. હવે 4 કર્યા પછી જો આ રીતના કન્ટિન્યુ દર્શાવી જાઓ 1 2 3 4 5, તો આ તો બધું એનું એજ થયું ને, આપણે મારે પાછું ફરીથી ગણવું પડે. પણ ઝડપથી ગણી શકાય એટલા માટે એને શું વાપરું? 1 લીટી આડી કરી એટલે 5 નો સમૂહ બની ગયો. કેટલાનો બની ગયો? 5. આ 4 પછી શું કરવાનું? 5, એટલે આ 5 ગણાય. 5 પછી જો 1 છે તો તમે ફટાફટ ગણતરી કરી શકો. 5 પછી 1 લીટો છે એટલે શું ગણાય જાય? 6. 2 લીટા હોય તો 7, 3 હોય તો 8, 4 હોય તો 9. હવે ફરીથી 10 આવે એટલે પાછો ફરીથી એક આડો લીટો કરી દે એટલે 2 સમૂહ ભેગા થઈ ગયા, 5 ને 5 10. હવે વધારે આવ્યા માની લો તો એ શું ગણાય? સીધું આપણને ખબર પડે 10 ને 1 11. તો આ ગણતરી કરવા માટે સહેલી પડે ને, એના માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવામાં આવતું હોય છે. તમારે અત્યારે આવૃત્તિ વિતરણ કોષ્ટક કેવી રીતે તૈયાર કરવું એવું સમજાવીશ, બરાબર? હવે કોઈ પણ માહિતીને આપણે દર્શાવવા માટે કાં તો ચિત્રાલેખનો ઉપયોગ થાય અને કાં તો લંબ આલેખનો ઉપયોગ થાય. ચિત્રાલેખ એટલે શું? માની લો કે હું એક આખું વિવરણ કરીને 6 બગીચા છે, 6 બગીચામાં કે બધામાં એક સરખા વૃક્ષ હોય નહીં, પણ કોઈમાં 10 છે, કોઈમાં 50 છે, કોઈમાં 60 છે. તો કે 60 વૃક્ષ હું દોરવા બેસું આની અંદર? તો કે નહીં. માની લો કે અમારે શું કરવું? તો આ બગીચા જે છે ને એને બગીચાને હું નામ આપી દઉં. શું કરું? બગીચાને નામ આપી દો. પહેલા બગીચા માની લો કે 30 વૃક્ષ છે, તો મારી પાસે કઈ એટલી જગ્યા નથી કોઈ 30 વૃક્ષ દોરું. હવે હું એક નિયમ બનાવીશ, મારી સરળતા ખાતર હું નિયમ બનાવીશ કે હું એક વૃક્ષ દોરું ને, એ એક વૃક્ષને મારે 5 વૃક્ષ ગણવાના. કેટલા વૃક્ષ ગણવાના? 5 વૃક્ષ. તો બગીચા એકમાં મેં હમણાં કેટલા કીધા? 30 વૃક્ષ છે, તો મારે કેટલા વૃક્ષ દોરવાના રહીએ? તો કે મારે 6 વૃક્ષ દોરું તો એ 30 વૃક્ષ બની જાય. જો કેવી રીતના 30 થયા? તો કે 5 આ 5 10 15 20 25 અને 30 થઈ ગયા મારા 30 વૃક્ષ. તો આ રીતની ગણતરી જે આ રીતના ચિત્ર દ્વારા દર્શાવીએ ને તો એને ચિત્રાલેખ કહેવાય. શું કહેવાય? ચિત્રાલેખ. હવે લંબ આલેખ શું? એ તમારે અત્યારે ભણવામાં આવતું નથી, એ આને પછીના ધોરણમાં આવશે. લંબ આલેખ શું છે? અત્યારે તમારે ખાતર આવે છે ચિત્રાલેખ. શું આવે છે? ચિત્રાલેખ. પણ આ ચિત્રાલેખ અને લંબ આલેખ આપણને ફાયદા શું થાય એ જોવાના છે. શું ફાયદો થાય? પહેલો ફાયદો તો કે માહિતીની રજૂઆત ટૂંકી હોય. જો આપણે હમણાં જ કીધું 30 વૃક્ષ દોરવા બેસીએ તો ન દોરાય, આપણે પેજ ઘટે ને તો 30 વૃક્ષ દોરાય નહીં. તો આપણે શું કર્યું? એને એક સમૂહ બનાવી દીધો. એક વૃક્ષ દોરું ને એને 5 વૃક્ષ દોરી લે તો રજૂઆત આપણી કેવી થઈ ગઈ? ટૂંકી થઈ ગઈ ને. કાગળ બચ્યો, પેન બચી, બધું બચે. તો માહિતીની રજૂઆત કેવી કરી શકીએ આપણે? ટૂંકી. બીજું છે માહિતી લાંબા સમય સુધી આપણને યાદ રહે. શું રહે? તો કે માહિતી છે એ મને લાંબા સમય સુધી યાદ રહે. કે ચિત્ર સ્વરૂપે તમે જોજો, કોઈ તમે વાર્તા જુઓ તો તમને વાર્તા તમને કહીએ ને એના કરતાં તમને વાર્તા બતાવીએ ને તો તમને ઝડપથી યાદ રહે. તો આ રીતે ચિત્ર દોરેલા હોય તો તમને ગણતરી કરવાનું કહે તો તમને ફટાફટ યાદ આવી જાય, હે ને?
તો આપણને શું થાય? માહિતી લાંબા સમય સુધી આપણને શું રહે? યાદ રહે. જોયેલી વસ્તુ છે ને હંમેશા યાદ રાખવાનું, જોયેલી વસ્તુ હોય ને આપણને ઝડપથી યાદ રહે. તમે તારા વિડીયો બનાવું છે, જુઓ છો, તો વિડીયો તમે જુઓ તો તમને યાદ રહેશે કે આ ફાયદા હતા. હવે ત્રીજો ફાયદો શું છે? તો કે બે માહિતી વચ્ચેની તુલના સરળ બને છે. કોઈ પણ બે પ્રકારે, હવે અહીંયા જ ઉદાહરણ લઈ લો, બીજો બગીચો લઈ લો આપણે, બગીચો 2. હવે એની અંદર હું એમ કહું કે 25 વૃક્ષ છે. કેટલા? 25 વૃક્ષ છે. હવે બગીચો 3 લો, એની અંદર માની લો કે 10 જ વૃક્ષ છે. હવે મારે બગીચા 1 અને 3 ની તુલના કરવી છે. હું તમને પૂછું કે કયા બગીચામાં વધારે વૃક્ષ છે, બગીચા 1 માં બગીચા 3 માં, તો તમે તરત જોઈને તમે તરત આપણને તુલના કરી આપણે ખબર પડી જાય કે બગીચા 1 માં સૌથી વધારે વૃક્ષ છે. બરાબર. હવે બગીચા કયા બગીચામાં સૌથી ઓછા વૃક્ષ છે, તો તમને જોઈને તરત ખબર પડી જાય તુલના જોઈને. આ ત્રણેયમાં તમે જોવો તો તમને ખબર પડી જાય કે બગીચા 3 માં સૌથી ઓછા વૃક્ષ છે. તો આને તુલના કરી કહેવાય. શું કહેવાય? માહિતી, કોઈ પણ બે માહિતીની તુલના કરી કહેવાય. તો કે તુલના કેવી બની જાય? સરળ બની જાય. મારે ગણવાઈ જવું પડે નહીં. ઓછા ચિત્ર તો કે ઓછા વૃક્ષ, વધારે વૃક્ષ ચિત્ર તો કે વધારે વૃક્ષ. તુલના કેવી થઈ ગઈ? ગણતરી કરવી પડી નહીં. સીધું જ આ વૃક્ષ જોવાનું શું મેં શું કહી દીધું કે આમાં વધારે છે ને આમાં ઓછા છે. કોઈમાં સરખા છે એવું પૂછવું હોય તો એ તરત દેખાય કે જો આમાં 5 છે ને તો આની અંદર આપણે કદાચ કરવું હોય ને તો કે હું બગીચો અહીંયા 4 બનાવી દઉં. હવે એની અંદર માની લો કે પાછા 25 વૃક્ષ છે. તો હું તમને એમ પૂછું કે કયા બે બગીચામાં સરખા વૃક્ષ છે, તો બગીચા 2 અને 4. ખબર પડી ગઈ? ચિત્ર સામે આપણે કાંઈ જોવું ન પડે. આમાં 5 આમાં 5, તો બે બગીચામાં સરખા વૃક્ષની સંખ્યા કેટલી? 25. તો આના પરથી પ્રશ્ન બનાવું તો પણ આપણને ફટાફટ આવડે. ત્યાર પછી છે માહિતીને સરળતાથી અને ઝડપથી સમજી શકાય, જે આપણે અત્યારે જ જોઈએ છીએ. સરળતાથી સમજી શકીએ છીએ અને ઝડપથી આપણે પ્રશ્ન શું પૂછ્યો છે સમજાઈ જાય છે, તો આપણે ઝડપથી સમજી શકીએ છીએ. હવે એના પછીનો, એક કરતાં વધારે બાબતોની માહિતી એક સાથે રજૂ કરી શકાય છે, જેથી સરખામણી શક્ય બને છે. જો એક માહિતી મેં કેટલા બગીચાની માહિતી કરી આમાં ભેગી? 4 બગીચા. હજી આમાં હું ધારું તો 5, 6, 7, 8 આવા ઘણા બધા બગીચાની માહિતી ભેગી કરી શકું અને એની સરખામણી કેવી બની જાય? સરળ બની જાય. તો એના શું હતા? ફાયદા. શું હતા? તો કે ફાયદા હતા. બરાબર. હવે આપણે જોવાના છે એનો ઉપયોગ ક્યાં થાય. આ ચિત્રાલેખીય કે લંબાલેખ કે એનો ઉપયોગ ક્યાં થાય એ જોવાનું છે. તો કે જન્મ દર. હવે મેં જન્મ દર લખ્યો, તમને પ્રશ્ન થાય મેમ જન્મ દરમાં એટલે શું? તો આ સુરત છે, તો સુરતની અંદર કેટલી બધી હોસ્પિટલ હોય, તો કે એવું નિયમ છે કે એક હોસ્પિટલની અંદર આજે બધી જ હોસ્પિટલના 5-5 બાળકો જન્મશે એવું નક્કી છે નહીં. ક્યાંક એક પણ નહીં જન્મે, ક્યાંક 10 બાળકે સાથે જન્મશે. થાય તો એ હોસ્પિટલનો બધો સર્વે કરવો હોય કે આ 1 મહિનામાં કઈ હોસ્પિટલમાં સૌથી વધારે બાળકો જન્મા છે એવો સર્વે કરવો હોય તો આવી રીતના એની પાસે નોંધણી કરેલી હોય. બધી હોસ્પિટલ પાસે આવી નોંધણી હોય કે આજે આ તારીખે આપણી હોસ્પિટલમાં આટલા બાળકો જન્માતા, આ તારીખે આટલા બાળકો જન્માતા. તો આ રીતનો જન્મદર નક્કી કરવો હોય તો એની અંદર આ ચિત્રાલેખ અને લંબાલેખનો ઉપયોગ થાય. એ જ રીતના મૃત્યુ દર કે નક્કી હોય કે આ મહિનામાં આટલા જ માણસો મરી જશે નહીં. આપણે જોયું હતું કોરોના આવ્યો ત્યારે આ રોજ જેટલા માણસો મરે છે એના કરતાં કોરોના વખતે વધારે મરતા હતા ને, માણસો મરતા હતા વધારે. તો ત્યારે એ દિવસોમાં પણ જ્યારે કોરોનાનો જે વાયરસ આવ્યો હતો ને ત્યારે કોરોના વાયરસ જ્યારે વધારે સક્રિય હતો ને ત્યારે માણસો વધારે મરતા હતા. જેમ જેમ કોરોના વાયરસ જતો ગયો અને એની રસી શોધાવી હતી ત્યારે માણસોની મરવાની સંખ્યા ઓછી થઈ ગઈ હતી. તો એ મૃત્યુ દર પણ એના ઉપર આપણે નક્કી કરી શકીએ આપણી પાસે નોંધણી હોય તો. બરાબર. કે આપણને ખબર પડી હતી કે જ્યારે રસી નથી ને ત્યારે માણસો કેવા મરતા હતા? વધારે મરતા. રસીની શોધ થઈ, માણસોએ રસી લીધી તો એનાથી એ મૃત્યુ દર કેવો થઈ ગયો હતો? ઘટી ગયો હતો. ત્યાર પછી છે ઠંડી, ગરમી અને વરસાદ.
હવે ઠંડી, આપણે અત્યારે ઠંડી પડે છે તો ઠંડી શું રોજ એક સરખી પડે છે? નહીં. આપણે 4 દિવસ પહેલા જોવો ને તો બહુ ઠંડી પડતી હતી. હમણાં આ 2 દિવસથી શું પાછું દેખાય છે? ગરમી જેવું દેખાય છે. દેખાય ને? તો એ ઠંડી, ગરમી અને વરસાદ પડે ને જ્યારે, ત્યારે વરસાદવાળા જે વાતાવરણ વિભાગવાળા જે હોય ને, હવામાન વિભાગ, એ લોકો રોજે ડેઈલી રોજનું તાપમાન, ઠંડુ કેટલું છે, ગરમ કેટલું છે, એ બધું જ નોંધતા હોય. એના ઉપરથી લોકો આગળના દિવસની આગાહી કરે. એવું ના હોય કે આજે જે તારીખ છે તો એ તારીખ તો આવતા વર્ષની એ તારીખે કાંઈ એટલું જ વાતાવરણ કે તાપમાન હોય એવું નક્કી હોય નહીં. એ લોકો નક્કી ક્યાંથી કરે? તો કે એ લોકો આવી રીતના સાર કાઢે, તારણ કાઢે. આપણે લખ્યું હતું ને તુલના, તારણ કાઢવું. તો એ તારણ કાઢીને કે કાલે વધારે ઠંડી પડશે. તમે સમાચારમાં જોયું હશે કે આવતા 2 દિવસમાં ઠંડીનો પારો ગગડશે કે તાપમાન ઓછું થશે, એવું સમાચારમાં તમે સાંભળ્યું હશે. તો આ બધું એના ઉપરથી જ નક્કી થાય. કોના ઉપરથી? તો કે ચિત્રાલેખ અને લંબાલેખ, એનો ઉપયોગ એમાં થાય. ત્યાર પછી સાક્ષરતાનું પ્રમાણ. સાક્ષરતાનું પ્રમાણ એટલે કે જો પછાત વિસ્તાર હોય તો અહીંયા બાળકોની સંખ્યા ભણવા ઓછી જતી હોય, બાળકો કે મોટા બધા, બરાબર, તો એ ઓછા ભણેલા હોય. હવે સાક્ષરતા એટલે શું? તો કેટલા લોકોને વાંચતા લખતા આવડે ને એને સાક્ષર કહેવાય. એને સહી, પોતાની સહી જાતે કરતા. તમે પહેલા સાંભળ્યું છે, પહેલાના જમાનામાં સહી કરતા નતા આવડતા. શું કરતા હતા? અંગૂઠો લગાવતા. ત્યારે સાક્ષર ન કહેવાય. એ કેવા કહેવાય? એને નિરાક્ષર કહેવાય. એનું અક્ષરનું જ્ઞાન નથી. સાક્ષરનો મતલબ થાય એને માત્ર લખતા વાંચતા આવડે ને, એટલે એનો મતલબ એવો કે એને પોતાનું નામ લખતા આવડે એટલે એ સહી કરી શકે. તો આ સાક્ષરતાનું પ્રમાણ બધા જિલ્લા વાઇઝ અલગ અલગ હોય. જિલ્લા તો શું, આખા દેશ, બીજા દેશ, એમાં બધી જગ્યાએ અલગ અલગ હોય. તો આવું તારણ કેના ઉપરથી કાઢી શકીએ આપણે કે આપણા જિલ્લામાં વધારે છે કે બીજા જિલ્લામાં ઓછું છે કે ત્રીજા જિલ્લામાં વધારે? એવું તારણ ક્યાંથી નીકળે? તો કે આપણી પાસે, આપણી સરકાર પાસે આ સાક્ષરતાના પ્રમાણનો જો આખો માહિતી રેડી હોય તો કેના ઉપરથી, એ કોનો ઉપયોગ કરશે? તો આ લંબાલેખનો જ ઉપયોગ કરે. હવે ઔદ્યોગિક ઉત્પાદન. ઔદ્યોગિક ઉત્પાદન એટલે કે આપણું કારખાનું છે તો મશીન, આપણી કારખાનાની અંદર 20 મશીન છે. આ મહિને 20 મશીન બહુ વ્યવસ્થિત ચાલ્યા તો ઉત્પાદન સારું કર્યું. આવતા મહિનામાં ને બીજા મહિનામાં 2 મશીન બગડી ગયા તો ઉત્પાદન એટલું ને એટલું થાય? તો કે ન થાય. એ 2 મશીનનું ઉત્પાદન કઈ ઓલા 8 મશીન તો નથી કરી લેવાના. કદાચ 24 કલાક ચલાવે તો પણ કરી શકે નહીં. તો આવું ઔદ્યોગિક ઉત્પાદનનું જે સારણી છે, તારણ છે, એ પણ ક્યાં, કોના ઉપયોગથી થાય? તો કે ચિત્રાલેખ અને લંબાલેખ. ત્યાર પછી પાકનું ઉત્પાદન, તો એ પણ એની ઉપર જ આધારિત છે. કોની ઉપર? તો કે ચિત્રાલેખ અને લંબાલેખ. એમાં બધી જ જગ્યાએ એનો ઉપયોગ થાય. હવે જે ક્રિકેટ મેચના પરિણામ તમે જોયું હશે, જ્યારે ક્રિકેટ ચાલતો હોય ને ટીવીમાં, ત્યારે કે વિરાટ કોહલી છે તેણે આ મેચમાં આટલા રન કર્યા હતા, ગઈ મેચમાં આટલા રન કર્યા હતા, તો એ લોકો અંદાજ લગાવતા હોય. તમે સાંભળ્યું હોય ને તો કે આ મેચમાં કદાચ આટલા રન મારશે, આટલા રન કરશે. ક્યાંથી એને નક્કી કર્યું હોય? આગળના મેચના પરિણામ જોઈને. તો મેચના પરિણામ એની પાસે આવ્યા ક્યાંથી? તો આવું ક્યાંક લંબાલેખમાં એની માહિતી હશે ને સંગ્રહ કરેલી, ત્યાંથી જ એનો ઉપયોગ એણે કર્યો હોય. હવે છે દેશની આયાત અને નિકાસની માહિતી. હવે માની લો કે આપણા દેશમાં સિમલાની અંદર સફરજન બહુ મસ્ત થાય. શું થાય? સિમલાની અંદર સફરજન બહુ મસ્ત થાય. એ સફરજન, સારા સફરજનની ક્વોલિટી હોય ને, એ વિદેશમાં જાય. વિદેશમાંથી કોઈ વસ્તુ સારી બને છે તો એ ક્વોલિટી ક્યાં, એ વસ્તુ ક્યાં આવે? આપણા દેશમાં આવે. તો મોકલીએ ને એને આયાત, મગાવીએ ને આપણે એને આયાત કર્યું કહેવાય. શું કહેવાય? આયાત. અને અહીંથી મોકલીએ ને તો એને નિકાસ કર્યું કહેવાય. તો એ એવું નથી નક્કી, ફાઇનલ નક્કી નથી કે આ વર્ષે આપણે આટલા જ ટમેટા મોકલીએ કે આટલા જ સફરજન મોકલીએ તો દર વર્ષે આટલા જ સફરજન મોકલે. એ નક્કી હોય નહીં. પણ ન્યા કેવું ઉત્પાદન થયું છે ને એના ઉપર આધાર રાખે. જો ન્યા વધારે ઉત્પાદન થયું ટમેટાનું તો એ લોકો આપણી પાસે માગવા આવવાના નથી. હવે આપણે અત્યારે પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના કૂવા આપણા ભારતમાં બહુ ઓછા છે. ક્યાં છે એ કૂવા? તો કે ઈરાક, ઈરાન ને એવા દેશ છે ને, ત્યાં એ પેટ્રોલ ડીઝલના કૂવા વધારે છે. તો આપણે પેટ્રોલ ડીઝલ ત્યાંથી મગાવવું પડે છે ને. એવી રીતે આપણી ખાદ્ય વસ્તુ છે ને એ આપણે બહાર સપ્લાય કરીએ છીએ. તો આવી માહિતી છે એ સંગ્રહ કરવા માટે શેનો ઉપયોગ થશે? તો કે લંબાલેખ અને ચિત્રાલેખનો જ ઉપયોગ થાય. હવે આ વાત આવી શૈક્ષણિક માહિતી. તમારા બધાને ફોનની અંદર અત્યારે આપણી એપ્લિકેશનની અંદર રિઝલ્ટ આવે છે. એ રિઝલ્ટની અંદર તમે જોયું હશે ને તો નીચે તમારો આખો આવી રીતના ગ્રાફ તૈયાર થઈને આવતો હોય છે.
કે આના આ વખતે ગઈ એક્ઝામમાં આટલા માર્ક હતા, સૌથી ક્લાસમાં હાઈએસ્ટ આટલા માર્ક છે, આવો ગ્રાફ નીચે તૈયાર થઈને આવે છે. તો આ શું છે? તો આ લંબાલેખ જ છે. રેડી? તો આની અંદર ઉપયોગ તમને 2 માર્કમાં પૂછે, 3 માર્કમાં પૂછે, કોઈ પણ 4 ઉપયોગ લખો, 2 ફાયદા લખો, 4 ફાયદા લખો, આવું બધું 2 માર્કની અંદર પૂછાઈ શકે. તો માહિતીનું નિયમન એટલે બીજું કંઈ જ નથી કે એક કરતાં વધારે માહિતી છે અને આંકડા સ્વરૂપે ભેગી કરવાની છે, અને એનું આપણે શું કરી શકીએ તો કે ઝડપથી એને યાદ રાખી શકીએ, માહિતી ટૂંકી બને, પછી 2 માહિતી વચ્ચેની તુલના સરળ બને. આ બધું જ એની અંદર આવી જાય છે. અને એના ઉપરથી જ આપણને પછી પ્રશ્ન પૂછે તો આપણી પ્રશ્નના જવાબ આપવા શું થાય? સરળ બને છે. શું થાય છે? સરળ બને છે. આપણે આગળનું જ ઉદાહરણ જોયું તો આપણે બગીચાવાળું ઉદાહરણ આપ્યું હતું. હવે આવું બીજું ઉદાહરણ આપણે લઈ લઈએ. હવે આના ઉપરથી આવું કોષ્ટક મેં આપ્યું હોય કે 1 વૃક્ષ બરાબર 5 વૃક્ષ, એના બદલે આપણે બીજું ઉદાહરણ લઈએ. ચાલો, અઠવાડિયાની અંદર મોબાઈલ વેચાણ, એક મોબાઈલની દુકાન છે, એની અંદર મોબાઈલ વેચાણ. તો એવું નક્કી હશે કે બધા જ વારે સરખા મોબાઈલ વેચાય? ન નક્કી હોય ને. હવે હું મોબાઈલ દોરી આપું અને પછી એમ કહું કે આ 1 મોબાઈલ બરાબર 2 મોબાઈલ તમારે સમજવાના. હવે સોમવારે મેં એમાં માની લો આપણે લઈએ, ચાલો ઉદાહરણ એક. હવે આની અંદર તે તમને શું કીધું છે તો કે 1 મોબાઈલ મેં દોર્યો છે, પણ સમજવાના તમારે કેટલા? તો કે 3. બરાબર? હવે 3 મોબાઈલ સમજવા. હવે તમને આના ઉપરથી પ્રશ્ન પૂછીએ આપણે કે સૌથી વધારે મોબાઈલ કયા દિવસે વેચાણા છે? તો કે મંગળવારે. જો તરત જ દેખાય. સૌથી ઓછા મોબાઈલ કયા દિવસે વેચાણા છે? તો કે શુક્રવારે. સરખી સંખ્યામાં કયા દિવસે મોબાઈલ વેચાણા છે? તો કે ગુરુવાર અને રવિવાર તથા સોમવાર અને શનિવાર. તો આવી રીતે પ્રશ્નનો જવાબ પૂછવામાં આવે તો પણ આપણને આવડે સરળતાથી. બરાબર? ઓકે.